વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી સરસ મજાની આજે આપણે બનાવવાના છીએ બટાકા અને શિંગદાણાની ખીચડી. આ ખીચડી તમે ક્યારે બનાવી છે? નથી બનાવી? તો તમે ટ્રાય કરજો. તો ચાલો મારી સાથે સેમ આવી જ રીતે તમે પણ ખીચડી બનાવજો. તમારી પણ ફરાળી ખીચડી બહુ જ સરસ બનીને તૈયાર થવાની છે. અને જો તમે પહેલી વખત બનાવતા હશો તો પણ આ ખીચડી તમારી સરસ બનશે. મારી દરેક ટ્રીક અને ટિપ્સને ફોલો કરજો અને વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. તો બટાકાની ખીચડી બનાવવા માટે મેં અહીંયા મીડિયમ સાઇઝના 4 બટાકા લીધેલા છે. આ ખીચડી હું 3 થી 4 વ્યક્તિને સર્વ કરાય એ માપથી બનાવું છું. હવે એની અંદર નાખવા માટે મેં 1 ચમચી જેવા સફેદ તલ, 1 ચમચી ખાંડ, અડધી ચમચી જેવો આપણે શિંગદાણાનો ભૂકો લીધેલો છે, શેકેલા શિંગદાણાનો, મીઠા લીમડાના પાન, જીરું, મરચી આપણે 2 થી 3 મરચી લઈ લીધેલી છે ઝીણી ઝીણી કાપીને, લીલા ધાણા, લાલ મરચું પાવડર 1 ચમચી, ટેસ્ટ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર પાવડર, 1 લીંબુનો રસ. આ બધી જ વસ્તુને આપણે લઈ લેવાની છે અને સરસ મજાની આપણે ખીચડી બનાવવાની છે. તો સૌથી પહેલું સ્ટેપ છે આપણું બટેકાને છોલી લેવાનું છે. પહેલાં બટેકાને આપણે સરસ ચોખ્ખા પાણીથી ધોઈ અને એને છાલ ઉતારી લઈએ છીએ. અને આપણે છાલ ઉતાર્યા પછી પણ ધોઈએ છીએ, તો તમે અત્યારે નહીં ધોવો તો પણ ચાલશે, કેમ કે છાલ ઉતાર્યા પછી એને ફરજિયાત ધોઈ દેવાના છે. તો છાલ ઉતારવાનું આવું ચાકુ આવે છે, એનાથી હું બધી જ બટેકાની આવી રીતે છાલ ઉતારી લઉં છું. ને પતલી પતલી આપણે છાલ ઉતારી લેવાની છે. તમારી પાસે જો આવું ચપ્પુ ના હોય તો આપણે સાદા ચપ્પાથી પણ ઉતારી શકીએ છીએ. 4 બટાકાને મેં સરસ આવી રીતે છોલી અને લઈ લીધેલા છે. હવે એને થોડાક ચોખ્ખા પાણીથી ધોઈ અને આપણે કોરા કપડાથી આને સરસ કોરા કરી લેવાના છે, જેથી કરીને ઉપરથી એનો મેલ કે એવું હોય તો નીકળી જાય. અને જો તમે મારી વિડીયોમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. હવે આપણે એક થાળી લઈ લીધેલી છે અને એની ઉપર આપણે આવી ખમણી લઈ લેવાની છે અને ખમણીની મદદથી આપણે બધા જ બટાકાને આવી રીતે ખમણી લેવાના છે અને આવું જાડું ખમણ કરી લેવાનું છે. એકદમ ઝીણી ખમણી આવે એનાથી નથી ખમણવાનું, નહીં તો એનું પેસ્ટ જેવું થઈ જશે તો આપણને ખીચડી બનાવવાની મજા નહીં આવે ને આપણી છૂટી છૂટી ખીચડી નહીં બને. એટલે આપણે આવું મોટું જ ખમણ કરી લેવાનું છે. બધા જ બટાકાનું મેં આવું ખમણ કરી લીધેલું છે. આપણે બટેકા કાચા જ લેવાના છે, બાફીને નથી લેવાના, એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે મારી પાસે જે નોનસ્ટિક પેન છે એની અંદર હું તેલ લઈ લઉં છું. આની અંદર તમે થોડુંક ઘી પણ એડ કરી શકો છો. તમે અડધું તેલ ને અડધું ઘી પણ લઈ શકો છો, પણ મેં ફક્ત એકલા સિંગ તેલનો જ ઉપયોગ કરેલો છે. 3 થી 4 ચમચી જેવું આપણે તેલ લઈ લેવાનું છે અને તેલ સરસ ગરમ થઈ જાય પછી એની અંદર આપણે જીરું એડ કરી દેવાનું છે અને લીલા મરચાં એડ કરી દઈશું. અને બંને સરસ તતડી જાય પછી આપણે એની અંદર મીઠા લીમડાના પાન એડ કરી અને આવી રીતે ઢાંકણ બંધ કરી દેવાનું છે, જેથી કરીને તેલના છાંટા આપણી ઉપર ના આવે. દરેક એક નાની નાની વસ્તુનું ખાસ ધ્યાન રાખશો અને દરેક ટ્રીકને ફોલો કરશો તો તમારી પણ આ ખીચડી સરસ બનીને તૈયાર થવાની છે. હવે આપણે એની અંદર સફેદ તલ એડ કર્યા છે. તે તલ પણ ફૂટે એટલે બહાર ઉડતા હોય છે, એટલે આપણે ઢાંકણ બંધ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો તલ આપણા બધા જ સરસ ફૂટી ગયા છે, તતડી ગયા છે તેલની અંદર. તલનો આની અંદર ટેસ્ટ બહુ જ સારો આવતો હોય છે, એટલે આપણે આમાં તલ એડ કરીએ છીએ. પણ જો તમને ના ભાવતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે બટાકાનું આપણે જે ખમણ કરીને લીધેલું છે એને આપણે આમાં એડ કરી લેવાનું છે. બધું જ ખમણ એડ કરી લઈશું અને તાવેથાની મદદથી આપણે આને મિક્સ કરી લેવાનું છે. હળવા હાથે એકદમ સરસ આવી રીતે ઉપર નીચે કરતા જઈ અને જે તેલનો આપણે વઘાર કરેલો છે એને મિક્સ કરી લેવાનો છે. આવી રીતે આપણી આ ખીચડી સરસ છૂટી છૂટી બનીને તૈયાર થાય છે.
આપણે સામાન્ય ખીચડીને એવું તો ઘણી વખત બનાવીને ખાતા હોઈએ છીએ, પણ ક્યારેક આવી અલગ રેસીપી ટ્રાય કરવાની ઈચ્છા થાય ને, કંઈક અલગ વેરાયટી ખાવી હોય ચટપટી, તો તમે આ ખીચડી બનાવી શકો છો. અને તમારે ક્યારે ટ્રાવેલિંગમાં કે એમાં જવાનું હોય તો તમે આ ખીચડીને સાથે કેરી પણ કરી શકો છો. અને બાળકોને જો ભાવતી હોય તો તમે લંચ બોક્સમાં પણ ભરી આપી શકો છો. આને તમે વધી હોય તો ફ્રીજમાં રાખીને 1 થી 2 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. એરટાઇટ કન્ટેનરમાં ભરીને સ્ટોર કરવાની છે. હવે આપણે આમાં ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દીધેલું છે. મીઠું એડ કરવાથી આપણા બટેટા ફટાફટ પાકી જશે. અને મીઠું સરસ મિક્સ કરી અને બધી જ આપણું જો બટાકાનું ખમણ છે ને આવી રીતે છૂટું છૂટું કરી અને ઢાંકણ બંધ કરી અને 3 થી 4 મિનિટ બફાવા દેવાનું છે. બટાકાને ચડતા વાર નહીં લાગે અને એમાં પણ ખમણ છે એટલે ફટાફટ પાકી જશે. હવે 3 થી 4 મિનિટ પછી આપણે પાછું એને આવી રીતે ઉપર નીચે કરી અને સરસ મિક્સ કરી લેવાનું છે. એટલે બંને બાજુથી બધી બાજુથી સરખું બફાઈ જાય એટલા માટે આ પ્રોસેસ કરવી ખાસ જરૂરી છે. જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. પાછું ખમણને આપણે આવી રીતે પોળું પોળું કરી લેવાનું છે. આવી રીતે છૂટું છૂટું કરી લઈશું અને પાછું ઢાંકણ બંધ કરી અને આપણે 3 થી 4 મિનિટ એને બફાવા દઈશું. અને ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખવાની છે. ફૂલ ગેસની ફ્લેમ ઉપર આપણે આ પ્રોસેસ નથી કરવાની. એકદમ સ્લો ગેસની ફ્લેમ ઉપર જ આપણે આ પ્રોસેસ કરી લેવાની છે. તો તમે આને પ્રેસ કરીને જોઈ શકો છો. હજી મને થોડુંક બટાકું આપણું કાચું લાગે છે, તો હજી આને આપણે 3 થી 4 મિનિટ પાછું ફરીવાર બફાવા દઈશું. આ પ્રોસેસ કરવી ખાસ જરૂરી છે. હવે આપણે એની અંદર મસાલા કરી લેવાના છે. ત્યારબાદ જ આપણે એને બફાવા દઈશું, જેથી કરીને મસાલા પણ આપણા અંદર સરસ પાકી જાય. તો આપણે મરચું પાવડર લીધેલો છે અને હળદર લઈ લીધેલી છે. મરચું તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે લેવાનું છે. આની અંદર આપણે લીલી મરચી એડ કરેલી છે, એટલે તમે સૂકું મરચું ના નાખો તો પણ ચાલે અને એનો કલર સારો આવે રેડ કલર, એના માટે આપણે થોડુંક નાખતા હોઈએ છીએ. મારી પાસે જે મરચું છે એટલું બધું તીખું નથી એટલે મેં આની અંદર એડ કરેલું છે. પણ એ તમારા ચોઈસ ઉપર છે, નાખવું હોય તો નાખી શકો છો, નહીં તો સ્કીપ પણ કરી શકો છો. આની અંદર આપણે બહુ વધારે મસાલાનો ઉપયોગ નથી કરતા. હવે ચમચા વડે એને આવી રીતે થોડીક છૂટી પાડી લેવાની છે. અને બટાકું આપણું ચડશે એટલે થોડુંક આવી રીતે ભેગું થઈ જશે, પણ એને આપણે ચમચા વડે થોડુંક છૂટું પાડતું જવાનું છે. ત્યારબાદ આપણે શેકેલા સિંગદાણાનો જે આધ કચરો ભૂકો કરીને રાખ્યો તો એ આની અંદર એડ કરી દેવાનો છે અને સરસ આ બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની છે. અને પછી આપણે ઢાંકણ બંધ કરી અને એને બફાવા દઈશું. સારી રીતે આને મિક્સ કરી લેવાનું છે. જો 1 ચમચા વડે ના ફાવે તો આપણે 2 ચમચાનો ઉપયોગ કરી અને આવી રીતે સરસ મિક્સ કરી લેવાનું છે. અને એકદમ હળવા હાથે કરવાનું છે, જેથી કરીને આપણી ખીચડી ચીકણી ના થઈ જાય અને બટાકાની જે ખમણ છે એકદમ તૂટી ના જાય એટલા માટે. તમે જોઈ શકો છો એકદમ છૂટી આપણી બટાકાની ખીચડી બનેલી છે. હવે ઢાંકણ બંધ કરીને આપણે 3 થી 4 મિનિટ આને બફાવા દઈશું. આ ખીચડી ખાવાની બહુ જ મજા આવતી હોય છે. તમે આને દહીં સાથે કે ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. 3 થી 4 મિનિટ થઈ ગઈ છે. પછી હું ચેક કરી લઉં છું, તો તમે જોઈ શકો છો આપણા સિંગદાણા પણ સરસ આમાં મિક્સ થઈ ગયા છે અને બધી જ વસ્તુ મસાલા પણ ચડી ગયા છે. બટાકા પણ આપણા સરસ બફાઈ ગયેલા છે અને ખીચડી ઓલમોસ્ટ આપણી બનીને તૈયાર થવા આવી છે. પાછું પ્રેસ કરીને આપણે ચેક કરી લેવાનું છે. હજી જો એવું લાગતું હોય બટેકું કાચું તો આપણે પાછું એને રાખી શકીએ છીએ. એકદમ સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે આ બધી જ પ્રોસેસ કરી લેવાની છે, જેથી કરીને બટાકું અંદર અને બહાર બંને સાઈડેથી સરસ બફાઈ જશે. ફૂલ ગેસ હશે તો બટાકું ઉપરથી બફાઈ જશે અને અંદરથી કચાશ લાગે છે અને ટેસ્ટમાં પણ સારું નથી લાગતું હોતું. તો પાછું 3 થી 4 મિનિટ આપણે રાખી લીધેલું છે. તો તમે જોઈ શકો છો તળિયેથી આપણી ખીચડી એકદમ છૂટી છે, ચોટી પણ નથી. નોનસ્ટિકનો પેનનો ઉપયોગ કરે છે એટલે જરાય ચોટતી નથી, પણ નોનસ્ટિક પેનની જગ્યાએ તમે જાડા તળિયાવાળું કોઈ વાસણ લો તો પણ ચાલી જાય છે. હવે આપણે એની અંદર થોડી ખાંડ નાખવાની છે. આનો ચટપટો ખટ્ટો મીઠો ટેસ્ટ આવે, બહુ જ સારો લાગતો હોય છે.
કે આપણે આની અંદર લીંબુનો રસ એડ કરવાના છે, એટલા માટે મેં એનો ટેસ્ટ બેલેન્સ થાય એના માટે થોડી ખાંડ એડ કરેલી છે. જો તમને ખાંડ ના ભાવતી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે ખાંડ નાખીને તરત જ ગેસને બંધ કરી દેવાનો છે ને ત્યારબાદ જ આપણે લીંબુનો રસ એડ કરવાનો છે. ગરમ થાય તો લીંબુનો રસ કડવો પડી જતો હોય છે, એટલા માટે આપણે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી જ લીંબુનો રસ અને ખાંડ એડ કરીશું અને ઉપરથી લીલા ધાણા નાખી અને આપણે સરસ મિક્સ કરી લઈશું. તો બટાકા અને સિંગદાણાની ખીચડી, ફરાળી ખીચડી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો સર્વ કરવા માટે તૈયાર છે ને એકદમ સરસ. તમે જોઈ શકો છો એનો કલર, દેખાવ બધું જ સરસ આવી ગયેલું છે. હવે આપણે એને ગેસ ઉપરથી નીચે ઉતારી લીધેલી છે અને થોડીક ઠંડી થવા દેવાની છે 2 થી 3 મિનિટ, જેથી કરીને ચીકણી નહીં થાય અને ખુલ્લી ખુલ્લી આપણી ખીચડી થઈ જશે. અને આપણે એક સર્વિંગ બાઉલ લઈ અને ખીચડીને આવી રીતે સર્વ કરી લેવાની છે. તો છે ને એકદમ સરસ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સરસ મજાની ફરાળી ખીચડી એટલે કે બટાકા અને સિંગદાણાની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. મારી આ દરેક ટીકને ફોલો કરીને તમે પણ આવી રીતે ખીચડી બનાવજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમારી આ ફરાળી ખીચડી કેવી બને છે. જો તમે પહેલી વખત બનાવતા હશો તો પણ તમારી આ ખીચડી સરસ બનીને તૈયાર થાય છે. હવે ઉપરથી આપણે લીલા ધાણા, તલના દાણા અને સિંગદાણાના દાણા નાખી અને આપણે એને સરસ ગાર્નિશ કરી લઈએ છીએ. ગાર્નિશિંગ કરવાથી એનો દેખાવ સરસ આવે છે અને આપણને જોતાં જ આમ મજા આવી જાય છે અને આપણી આંખને ગમે છે, એટલા માટે આપણે આવી રીતે સરસ ડેકોરેશન કરતા હોઈએ છીએ. તો છે ને એકદમ સરસ, તમે જોઈ શકો છો નાના મોટા બધાને ભાવે એ સરસ મજાની આપણી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. ઉપવાસમાં તમે આ ખીચડી ખાશો દહીં સાથે, છાશ સાથે કે ચટણી સાથે તો તમારું પેટ પણ એકદમ, તમને ભૂખ નહીં લાગે અને સંતોષ થઈ જશે અને એકદમ હળવું હળવું લાગશે. તમારે આનાથી હેવી વજન પણ નહીં થઈ જતું, એટલા માટે તમે વ્રત કે ઉપવાસમાં આને ખાઈ શકો છો. તો તમે પણ આવી રીતે બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.